દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 1. કેપ્ટન દિલીપ. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ હાલ વિશાળગઢમાં એકલો જ હતો. કાલિદાસનો કેસ પતાવ્યા પછી નાગપાલ થોડા વખત માટે દિલ્હી ગયો હતો. સંફ્યા, શાંતા તથા રજની પણ તેની સાથે જ ગયા હતા. રહી ગયો હતો એકમાત્ર દિલીપ. અગાઉ નાગપાલ વગેરેની ગેરહાજરીમાં જો કોઈ કેસ ન હોય તો દિલીપ કંટાળો અનુભવતો હતો, પરંતુ આ વખતે એવું નહોતું. હાલમાં કોઈ કેસ હાથ પર ન હોવા છતાંય તે આનંદમાં હતો. એનો આખો દિવસ મિત્રો સાથે ગપાટા મારવામાં અને ફિલ્મો જોવામાં પસાર થતો હતો, પરંતુ તેનો આ આનંદ વધુ સમય સુધી ન ટક્યો. એક બપોરે ભોજન કરીને પોતાના ફ્લેટ પર પહોંચ્યો. એક સિગરેટ પેટવીને પોતાનો ભાવિ પ્રોગ્રામ બનાવતો હતો. ત્યાં જ સહસા ડોરબેલ રણકી ઉઠી. એણે આગળ વધીને દરવાજો ઉગાડ્યો. બહાર પોસ્ટમેન ઊભો હતો. નમસ્તે દિલીપ સાહેબ, એણે આદરસૂચક અવાજે કહ્યું. એક રજિસ્ટર કવર છે, લાવ, એના નમસ્તેનો જવાબ આપીને દિલીપ બોલ્યો. પોસ્ટમેને સહી કરીને એક મોટું ખાખી રંગનું કવર તેને આપી દીધું. દિલીપે જોયું તો કવર પર લેનાર તરીકે તેનું નામ સરનામું લખેલું હતું, પરંતુ મોકલનારનું નામ નહોતું લખ્યું. પોસ્ટમેનને વિદાય કરીને અંદર આવ્યો અને પેપર નાઇફની મદદથી સાવચેતીથી કવર ઉગાડીને અંદર નજર કરી. કવરમાં 500 રૂપિયાવાળી થોડી નોટો તેને દેખાઈ. એણે નોટોને બહાર ખેંચી તો તેની સાથે એક કાગળ પણ નીકળી આવ્યો. એણે નોટો ગણી જોઈ. એ કુલ 20 નોટ અર્થાત 10,000 રૂપિયા હતા. નોટોને પુનઃ કવરમાં સરકાવીને એણે કવરને બેદરકારીપૂર્વક ટેબલ પર મૂકી દીધું અને સાવચેતીથી તેની સાથેના કાગળની ઘડી ઉકેલી. તે એક પત્ર હતો. દિલીપે પત્ર લખનારના મનોમન વખાણ કર્યા. પત્ર ખૂબ જ સુંદર, સ્વચ્છ અને મરોડદાર અક્ષરોમાં લખાયેલો હતો. દિલીપની આંખો પત્રના લખાણ પર ફરવા લાગી. એમાં લખ્યું હતું, મિસ્ટર દિલીપ, મારું નામ આરતી નાણાવટી છે. કદાચ હું તમને યાદ હોઈશ. 4 મહિના પહેલાં એક પાર્ટીમાં આપણે મળ્યા હતા. અલબત્ત એ આપણી પહેલી અને છેલ્લી જ મુલાકાત હતી. તમે ખાનગી કેસો પણ હાથ પર લો છો એની મને ખબર છે. આજે મને અચાનક જ કોઈક પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદની જરૂર ઊભી થતાં સૌથી પહેલાં તમારું નામ જ મારા મગજમાં આવ્યું. મારો કેસ તમે જરૂરથી હાથ પર લેશો એવી મને આશા છે. હું તમને એક ખૂબ જ જરૂરી પરંતુ વિચિત્ર કામ સોંપું છું. આ કામ તમારે કરવું પડે એ બનવાજોગ છે અને કદાચ કરવાનો વખત ન આવે એવું પણ બની શકે તેમ છે. શું થશે એ બાબતમાં હું અત્યારે ખાતરીપૂર્વક કશું જ જણાવી શકું તેમ નથી. ખેર, હું તમારી ફીની રકમ પેટે આ સાથે 10,000 રૂપિયા મોકલું છું. તમારે મારું કામ કરવું પડે કે ન કરવું પડે, બંને સંજોગોમાં 10,000 રૂપિયા તમારી માલિકીના જ છે. હવે શું કામ છે હું તમને જણાવું છું. મારો પતિ કૈલાસ નાણાવટી મારું ખૂન કરવા માગે છે એવી મને શંકા છે. જો મારું ખૂન થઈ જાય તો તમારે મારા પતિની વિરુદ્ધ પુરાવાઓ શોધીને તેને કાયદાને હવાલે કરવાનો છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમારે જે કંઈ કરવાનું છે તે મારા મૃત્યુ પછી જ કરવાનું છે. એ પહેલાં કશું જ નથી કરવાનું. આશા છે તમે મારી વાત અને તમારું કામ સમજી ગયા હશો. મારા નસીબ સારા હશે તો ભવિષ્યમાં જરૂર આપણી મુલાકાત થશે. હાલ તુરત તો મને રજા આપો. નમસ્તે. લિખિતન આરતી નાણાવટી. બંગલા નંબર 26, સરદાર જયસિંહ રોડ, વિશાળગઢ. પત્ર વાંચીને દિલીપે તેને કવરમાં મૂકી દીધો અને આરતી વિશે વિચારવા લાગ્યો. આરતીને તે માત્ર એક જ વખત મળ્યો હતો, પરંતુ તેમ છતાં એ તેને યાદ હતી. 4 મહિના પહેલાં દિલીપના એક મિત્ર અજય દોશીએ પોતાના જન્મદિવસની પાર્ટીમાં તેને આમંત્રણ આપ્યું હતું અને એણે જ આરતી સાથે તેનો પરિચય કરાવ્યો હતો. આરતી આશરે 26 વર્ષની ગોરી, ચિટ્ટી અને ખૂબસૂરત યુવતી હતી. પોતાના રમૂજી સ્વભાવ મુજબ દિલીપે એની ખૂબ જ મશ્કરી કરી હતી અને આ કારણસર જ એ તેને યાદ રહી હતી. આરતી પરથી ધ્યાન ખસેડીને એ કૈલાશ વિશે વિચારવા લાગ્યો. એ કૈલાશને બહુ સારી રીતે ઓળખતો હતો. પહેલી જ નજરે કૈલાશ તેને જિંદાદિલ અને ખૂબ જ સજ્જન માણસ લાગ્યો હતો. જો આજ પહેલાં કોઈ તેને કહે કે કૈલાશ કોઈનું ખૂન કરવા માગે છે તો આ વાત પર તે હરગીઝ ભરોસો ન કરત. પરંતુ આ પત્રએ દિલીપના મનમાં એક શંકાને જન્મ આપી દીધો હતો. એને મૂંઝવણમાં મૂકી દીધો હતો. એ વિચારવા લાગ્યો, શું ખરેખર કૈલાશ આરતીનું ખૂન કરવા માગે છે કે પછી આરતીના મનમાં આવો કોઈ વહેમ ઘર કરી ગયો છે? જો આરતીની શંકા સાચી હોય
તો આ શંકાનું કારણ શું છે? કૈલાશ આરતીનું ખૂન શા માટે કરવા માગે છે? આરતીનો શું વાંક છે? પરંતુ આ સવાલોના તેની પાસે કોઈ જવાબ નહોતા. આ જવાબ તેને આરતી પાસેથી જ મળી શકે તેમ હતા. પરિણામે આરતીને મળવાનું નક્કી કરીને તે ઊભો થયો. એણે ખુરશીની પીઠ પર લટકતો કોટ પહેર્યો અને ટેબલ પરથી કવર ઊંચકીને ગજવામાં મૂકી દીધું. ત્યારબાદ ફ્લેટને તાળું મારી નીચે આવી પોતાની મોટરસાઇકલ પર બેસીને તે કૈલાસના બંગલે જવા રવાના થઈ ગયો. 20 મિનિટ પછી એ ત્યાં પહોંચી ગયો. 26 નંબરનો બંગલો સહેજ ઊંચાઈ પર હતો. અલબત્ત આ ઊંચાઈ કૃત્રિમ હતી. બંગલાના મુખ્ય દ્વાર સુધી પહોંચવા માટે 20 પગથિયા ચડવા પડતા હતા. દિલીપ પગથિયા ચડીને ઉપર પહોંચ્યો અને ડોરબેલ દબાવી. અંદર રણકેલી મધુર ડોરબેલનો અવાજ તેને બહાર પણ સ્પષ્ટ રીતે સંભળાયો. તે દરવાજો ઉગાડવાની રાહ જોવા લાગ્યો. થોડી પળો બાદ કોઈનો પગરવ સંભળાયો અને પછી દરવાજો ઉઘડ્યો. દરવાજો ઉઘાડનાર એક આધેડ વયનો માનવી હતો. એણે સ્વચ્છ વસ્ત્રો પહેર્યા હતા, પરંતુ તેમ છતાંય તે બંગલાનો નોકર છે એવું અનુમાન કરવામાં દિલીપને જરાય પણ મુશ્કેલી ન પડી. મિસિસ આરતી છે? દિલીપે અધિકારભર્યા અવાજે પૂછ્યું. ન, આધેડે જવાબ આપ્યો. મેમ સાહેબ બહાર ગયા છે. ક્યાં ગયા છે? હું નથી જાણતો સાહેબ. આધેડે નકારાત્મક ઢબે માથું હલાવતા કહ્યું. તેઓ કેટલા વાગે ગયા હતા એ તો જણાવી શકો તેમ છો ને? મેમ સાહેબ લગભગ 10:15 વાગે અહીંથી ગયા હતા. આધેડે થોડી પળો સુધી વિચાર્યા બાદ જવાબ આપ્યો. તેઓ ક્યાં ગયા હશે એ બાબતમાં તમે અનુમાનને આધારે પણ કંઈ કહી શકો તેમ નથી. મેમ સાહેબ ક્યાં ગયા હોય એની મને તો શું ખબર પડે સાહેબ? હું તો એક મામૂલી નોકર છું. હું વળી... કહેતા કહેતા તે અચાનક અટકી ગયો. પછી કંઈક વિચારીને બોલ્યો. સાહેબ, તેઓ તેમના પિતાજી અથવા તો બહેનને મળવા માટે ગયા હોય બનવા જોગ છે. અર્થાત પોતાના પિયરે? જી હા. જીઓ કાકા, દિલીપ આત્મીયતા ભર્યા અવાજે બોલ્યો. મારે તેમની સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે. શું તમે મને તેમના પિતાજીનું સરનામું જણાવી શકો તેમ છો? જરૂર જણાવી શકું તેમ છું સાહેબ, પરંતુ મેમ સાહેબ ત્યાં જ હશે એ વાતની હું કોઈ ખાતરી નથી આપતો. કંઈ વાંધો નહીં, તમે માત્ર સરનામું જ જણાવી દો. તો સાંભળો, મેમ સાહેબના પિતાજી તોપખાના રોડ પર આવેલા વર્ધમાન નગરના 31 નંબરના ફ્લેટમાં રહે છે. તોપખાના રોડ, વર્ધમાન નગર, ફ્લેટ નંબર 31. દિલીપ બબડ્યો. પછી એણે પૂછ્યું. મિસ્ટર કૈલાસ ઘેર છે? ન, તેઓ તો ઓફિસ ગયા છે. તેઓ ઘરેથી ક્યારે નીકળ્યા હતા? લગભગ 8:45 વાગે. વારું કાકા, એક વાતનો જવાબ આપો. દિલીપે મુદ્દાનો સવાલ કર્યો. શું હમણાં મિસ્ટર કૈલાસ તથા આરતી મેડમ વચ્ચે કંઈ અણબનાવ કે મનદુખ થયું છે? ન સાહેબ. આધેડે વિચિત્ર નજરે તેની સામે તાકી રહેતા જવાબ આપ્યો. દિલીપ તેની રજા લઈને નીચે ઉતર્યો અને મોટરસાઇકલ પર બેસીને વર્ધમાન નગર તરફ રવાના થઈ ગયો. આ મામલો કોઈ વધુ ભયંકર રૂપ ધારણ કરે એ પહેલાં સાચી હકીકતનો તાગ મેળવવા માટે આરતીની મુલાકાત થવી ખૂબ જ જરૂરી હતી. જો ખરેખર કૈલાસનો હેતુ આરતીનું ખૂન કરવાનો હોય તો તે બંનેને સમજાવીને સમાધાન કરાવવા માગતો હતો. વર્ધમાન નગર પહોંચ્યા પછી એને 31 નંબરનો ફ્લેટ શોધવામાં બહુ મુશ્કેલી ન પડી. મોટરસાઇકલ પાર્ક કરીને એ ફ્લેટના દરવાજા સામે પહોંચ્યો. દરવાજાની જમણી તરફ જગજીવન શાહના નામની નેમપ્લેટ લટકતી હતી. આરતીના પિતાજીનું નામ જગજીવન શાહ છે એવું અનુમાન એણે કર્યું. ડોરબેલ દબાવીને તે દરવાજો ઉગાડવાની રાહ જોવા લાગ્યો. થોડી પળો બાદ આશરે 55 વર્ષની વય ધરાવતા એક માનવીએ દરવાજો ઉગાડ્યો. તમે જ મિસ્ટર જગજીવન છો? દિલીપે શાલીનતાભર્યા અવાજે પૂછ્યું. હા, હું જ જગજીવન છું. એણે નમ્ર અવાજે જવાબ આપ્યો. આરતી તમારી જ દીકરી છે? હા. જગજીવને શંકાભરી નજરે તેની સામે તાકી રહેતા જવાબ આપ્યો. મારે આરતી સાથે થોડી જરૂરી વાત કરવી છે. જો તમે તેની સાથે મારી મુલાકાત કરાવી આપો તો તમારી મહેરબાની થશે. જાણે આરતી ત્યાં જ છે એ વાતની પૂરી ખાતરી હોય એવા અવાજે દિલીપે કહ્યું. તમારે એની સાથે શું વાત કરવી છે? જગજીવને પૂછ્યું. સહસા એનો અવાજ એકદમ કઠોર બની ગયો હતો. એ હું તમને જણાવી શકું તેમ નથી. હું મારી વાત માત્ર આરતીને જ કહીશ. દિલીપ નમ્ર અવાજે બોલ્યો. આરતી સાથે તમારે શું સંબંધ છે એ તો કહેશો ને? જગજીવને અગ્નિ નજરે તેની સામે જોતા પૂછ્યું. જગજીવનની નારાજગીનું કારણ દિલીપને ન સમજાયું. જી, આરતી સાથે મારે કંઈ સંબંધ નથી.
એ બોલ્યો, હું? એવું કેવી રીતે બને? જગજીવને વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું, તમારે જરૂર એની સાથે કંઈક સંબંધ છે. જો ન હોત તો તમે એને શોધતા શોધતા અહીં ન આવત અને તેની સાથે વાત કરવા માટે આટલા વ્યાકુળ ન હોત. મિસ્ટર જગજીવન, તમારી કંઈક ગેરસમજ થતી લાગે છે. તમે નાહક જ ગરમ થાવ છો. આરતી સાથે મારે કોઈ જાતનો સંબંધ નથી એની ખાતરી રાખો. આજ સુધીમાં માત્ર એક જ વખત અમારી મુલાકાત થઈ છે, એ પણ સાહેબજી સલામ પૂરતી જ. હું તો તેને સારી રીતે ઓળખતો પણ નથી. જો તમે તેને સારી રીતે નથી ઓળખતા તો પછી અહીં સુધી કેવી રીતે પહોંચી ગયા? હું આરતીને શોધવા માટે તેના પતિ કૈલાસને ઘેર ગયો હતો, પરંતુ એ ત્યાં નહોતી. કૈલાસના એક નોકર પાસેથી મને જાણવા મળ્યું કે એ કદાચ અહીં આવી હશે. અહીંનું સરનામું પણ એણે જ મને આપ્યું હતું. તો એ નોકરનું અનુમાન બિલકુલ ખોટું છે. એટલે એમ કે આરતી અહીં નથી આવી. તો પછી તે ક્યાં ગઈ હશે? એ બાબતમાં તમે કશું જણાવી શકો તેમ છો? જી ના, જગજીવને વૃક્ષ અવાજે કહ્યું. દિલીપ થોડી પળો સુધી તેની સામે તાકી રહ્યો. તમે આરતીથી કંઈક નારાજ હોય એવું લાગે છે. છેવટે એ બોલ્યો, હા છું. તમારે એની સાથે શું નિસ્બત? ચાલો, ઘણું થયું. હવે તમે અહીંથી ઉપડો. તમારા જેવા લોકો સાથે વાત કરવા માટે મારી પાસે સમય નથી. વૃક્ષ અવાજે આટલું કહીને જગજીવને દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો. દિલીપે દરવાજા વચ્ચે પગ નાખ્યો અને જગજીવનને ધક્કો મારીને અંદર દાખલ થઈ ગયો. આ શું નાલાયકી છે? જગજીવને રોષભર્યા અવાજે પૂછ્યું. મિસ્ટર જગજીવન, દિલીપનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો. તમે આને નાલાયકી સમજો કે બીજું કંઈ, પરંતુ એટલું જાણી લો કે આ નાલાયકીમાં જ તમારું તથા તમારી દીકરીનું ભલું છે. એટલે એમ કે તમારી દીકરી આરતીનો જીવ જોખમમાં છે. જો મારા પ્રત્યે તમારી આવી જ વર્તણૂક રહેશે તો તમે મારી સાથે દલીલો કરતા રહી જશો અને આરતી ઈશ્વરના દરબારમાં પહોંચી જશે. દિલીપે પૂર્વવત અવાજે કહ્યું, કાલે પહોંચતી હોય તો આજે પહોંચે, ને આજે પહોંચતી હોય તો અત્યારે જ પહોંચે. મને ઘણો આનંદ થશે. જગજીવન મોં મચકોડતા બોલ્યો, તમે તો કેવા બાપ છો? દિલીપે આશ્ચર્યથી તેની સામે તાકી રહેતા પૂછ્યું. જેવી એ દીકરી છે, જગજીવને ભાવિન અવાજે કહ્યું. મિસ્ટર જગજીવન, તમારું દિમાગ ઠેકાણે રાખીને મામલાની ગંભીરતાને સમજવાનો પ્રયાસ કરો. આરતીનો જીવ જોખમમાં છે. કોઈક તેનું ખૂન કરી નાખવા માગે છે. એમ? હા, આ તો ખૂબ જ આનંદની વાત છે. મારા વતી એના ખૂનીને પહેલાં બેસ્ટ ઓફ લક, અને ખૂન થઈ ગયા પછી કોંગ્રેચ્યુલેશન કહી દેજો. દિલીપ મોં વકાસીને જગજીવન સામે તાકી રહ્યો. એનું અચરજ પ્રત્યેક પળે વધતું જતું હતું. મિસ્ટર જગજીવન, તમે આરતીના બાપ છો કે એના દુશ્મન? છેવટે એણે પૂછ્યું. તમે બરાબર સમજ્યા છો. હું ખરેખર જ એનો દુશ્મન છું. જો તેનો દુશ્મન ન હોત તો જરૂર કરતાં વધારે લાડ લડાવીને તેને શા માટે ઉછેરેત? એની દરેક યોગ્ય અયોગ્ય જીત સામે શા માટે નમતું જોખત? એ બગડતી જાય અને હું આંખો મીચીને શા માટે બેસી રહેત? મિસ્ટર જગજીવન, તમારી વાતો પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે આરતીના બગડવાના જવાબદાર તમે જ છો. હવે ક્યાંક એવું ન બને કે એના મોતની જવાબદારી પણ તમારા પર આવી જાય. જુઓ, સંતાન ગમે તેવું હોય, પરંતુ છેવટે તો એ સંતાન જ હોય છે. માવતર કમાવતર થાય. અરે ભૂલ્યો, છોરું ભલે કછોરું થાય, પરંતુ માવતર ક્યારેય કમાવતર નથી થતા. તમે તમારી જીભે ભલે આરતી વિશે ગમે તે કહો, પરંતુ તમારા મનમાં કોઈક ને કોઈક ખૂણામાં જરૂર તેના પ્રત્યે લાગણી હશે, એની મને ખબર છે. તમારી માન્યતા બિલકુલ ખોટી છે. જગજીવન મક્કમ અવાજે બોલ્યો. મારા મનના દરેક ખૂણામાં એને માટે નફરત ભરી પડી છે. નફરત સિવાય બીજું કશું જ નથી. આ નફરતનું કારણ જણાવશો? દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. કેમ? શા માટે જણાવું? એ જાણનાર તમે કોણ? જગજીવને ડોળા તતડાવતા સામો સવાલ કર્યો. ઠીક છે મિસ્ટર જગજીવન, હું કોઈ નથી. બસ હવે તો તમે રાજી ને? હવે હું તમને વિનંતી કરું છું કે તમે થોડીવાર માટે તમારા ગુસ્સાને થૂંકી નાખો, નફરતને ભૂલી જાઓ અને ધ્યાનથી મારી વાત સાંભળો. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે જઈ શકો છો, કહીને જગજીવને દરવાજા તરફ સંકેત કર્યો. અને હું પણ મારી વાત સંભળાવ્યા વગર અહીંથી નહીં જાઓ, સમજ્યા તમે? દિલીપે આવેશભર્યા અવાજે કહ્યું. શા માટે નહીં જાઓ? હું પણ જોઉં છું કે કેવી રીતે નથી જતા. આ મારું ઘર છે,
તમારા પિતાજીનું નહીં, સમજ્યા? હું હમણાં જ પોલીસને ફોન કરું છું. પોલીસ આવીને તમારી બધી એકડી કાઢી નાખશે. જગજીવન ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો. દિલીપ કંઈ બોલે એ પહેલાં જ અંદરના રૂમમાંથી બહાર નીકળીને એક યુવતી ત્યાં આવી પહોંચી. એની ઉંમર 22 વર્ષની હતી. એનો દેખાવ સાધારણ હતો. એના ચહેરા પર ગંભીરતાના હાવભાવ છવાયેલા હતા. ડેડી, એણે જગજીવનને ઉદ્દેશીને કહ્યું, પ્લીઝ શાંત થાવ. નાહક જ તમારું બ્લડ પ્રેશર વધી જશે. જગજીવને કંઈ કહેવા માટે મોં ઉગાડ્યું, પરંતુ પછી કશુંક વિચારીને ચૂપ થઈ ગયો. તે એક સોફા પર બેસીને પોતાના ક્રોધ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો. મારું નામ પ્રિયા છે, એ યુવતી દિલીપ સામે જોતા બોલી. હું આરતીની નાની બહેન છું. તમારો પરિચય આપવાની કૃપા કરશો? મારું નામ દિલીપ છે, કેપ્ટન દિલીપ. હું એક જાસૂસ છું. પોતાનો પરિચય આપીને દિલીપ એક સોફા પર બેસી ગયો. આરતીનો જીવ જોખમમાં છે એમ હમણાં તમે કહેતા હતા, તો આવો વિચાર તમને શા માટે આવ્યો? પ્રિયાએ તેની સામે બેસતા પૂછ્યું. મિસ પ્રિયા, દિલીપ ગંભીર અવાજે બોલ્યો, આવો વિચાર મને નહીં પણ તમારી બહેન આરતીને આવ્યો છે. કૈલાસ તેનું ખૂન કરી નાખવા માગે છે એમ તે માને છે. શું? પ્રિયાએ ચમકીને તેની સામે જોતા પૂછ્યું. આવું તો સદીઓથી ચાલ્યું આવે છે. અચાનક જગજીવન બોલી ઉઠ્યો. દરેક યુગમાં સોમાની પતિઓએ પોતાની ચારિત્ર્યહીન પત્નીઓના ખૂન કર્યા છે. આ કોઈ નવી વાત નથી, તેમ આમાં કશું જ અજુગતું પણ નથી. આ તો કૈલાસની સજ્જનતા છે કે તે આરતીનું ખૂન કરવા માગે છે. હજુ સુધી તેણે એનું ખૂન નથી કર્યું. જો એના સ્થાને બીજું કોઈ હોત તો એણે ક્યારનું આરતીનું ખૂન કરી નાખ્યું હોત. તમે ચૂપ રહો ડેડી, પ્રિયાએ સહેજ કઠોર અવાજે કહ્યું. જગજીવન ચૂપ થઈને જાણે સોફામાં માકડ કરડતા હોય એ રીતે પાસા બદલવા લાગ્યો. મિસ્ટર દિલીપ, પ્રિયાએ પુનઃ દિલીપ સામે જોતા પૂછ્યું. જીજાજી આરતીનું ખૂન કરવા માગે છે એ વાત એણે પોતે જ તમને જણાવી છે? એણે એટલે? આરતીએ? હા, એક પત્ર દ્વારા આરતીએ પોતે જ આ વાત મને જણાવી છે. પત્ર દ્વારા? હા, દિલીપ બોલ્યો. પત્રમાં આરતીએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે કૈલાસ એનું ખૂન કરવા માગે છે. એણે આવું તમને શા માટે લખ્યું? જો ખરેખર આરતીનું ખૂન થઈ જાય તો મારે કૈલાસ વિરુદ્ધ પુરાવો શોધીને તેને કાયદાના હવાલે કરવાનો છે, દિલીપે જવાબ આપ્યો. પ્રિયાના ગળામાંથી ઊંકાર નીકળ્યો. પછી એણે પૂછ્યું, વારું, તમે હવે શું કરવા માગો છો? હું આરતીને મળીને પૂછવા માગું છું કે કૈલાસ એનું ખૂન કરવા માગે છે એવી શંકા તેને શા માટે છે. એટલું જ નહીં, જો આરતીની શંકા સાચી હોય તો કૈલાસ એનું ખૂન કરવાનો વિચાર માંડી વાળીને તેની સાથે સમાધાન કરી લે એવો પ્રયાસ પણ હું કરવા માગું છું. ઓહ, કહીને પ્રિયા વિચારમાં ડૂબી ગઈ. એના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા હતા. દિલીપ તેના બોલવાની રાહ જોવા લાગ્યો, પરંતુ એને ચૂપ જોઈને છેવટે એણે જ કહ્યું, હું કૈલાસને ઘેર ગયો હતો. આરતી ત્યાં નહોતી. એ લગભગ 10:15 વાગે જ ઘરેથી નીકળી ગઈ હતી. મને થયું કે કદાચ તે અહીં આવી હશે. એને મળવું મારે માટે ખૂબ જ જરૂરી હતું, એટલે હું અહીં ચાલ્યો આવ્યો. આરતીના અહીં આવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી મિસ્ટર દિલીપ, પ્રિયા બોલી. એ બીજે ગમે ત્યાં જાય, પરંતુ અહીં તો નહીં જ આવે. કેમ? અહીં શા માટે ન આવે? દિલીપે સહેજ આશ્ચર્યથી પૂછ્યું. ડેડીએ તેના અહીં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડેડીએ તેની સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા છે અને તેને સ્પષ્ટ શબ્દોમાં અહીં પગ મૂકવાની પણ ના પાડી દીધી છે. આરતી તમારી સગી બેન છે ને? હા. તો પછી તમારા પિતાજીએ તેના પર આવો પ્રતિબંધ શા માટે મૂક્યો છે? સોરી મિસ્ટર દિલીપ, તમારા આ સવાલનો હું જવાબ આપી શકું તેમ નથી. કેમ? એટલા માટે કે આ અમારો અંગત મામલો છે. કંઈ વાંધો નહીં, કમસે કમ એક સવાલનો તો જવાબ આપો. શું? જવાબ સાચો હોવો જોઈએ. હું જવાબ આપીશ તો સાચો જ આપીશ, પ્રિયા મક્કમ અવાજે બોલી. અને જો મારાથી જવાબ આપી શકાય તેમ નહીં હોય તો એ સંજોગોમાં હું ચૂપ જ રહેવાનું વધુ પસંદ કરીશ. જવાબ તમારાથી આપી શકાય એવો જ છે તો જરૂર આપીશ. આરતી અત્યારે ક્યાં હશે? હું તેને ક્યાં મળી શકીશ? મિસ્ટર દિલીપ, તમારા આ સવાલનો હું કોઈ ચોક્કસ જવાબ આપી શકું તેમ નથી, પરંતુ હું માનું છું ત્યાં સુધી તે આનંદ મહેતાને મળવા ગઈ હશે. અત્યારે તે આનંદની સાથે જ હશે. આનંદ મહેતા?
હા, એ વળી કોણ? દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. મિસ્ટર દિલીપ, આ સવાલ તમે મારા કરતાં આરતીને પૂછશો તો એ વધુ યોગ્ય રહેશે. સહસા પ્રિયાનો અવાજ એકદમ કઠોર બની ગયો. હું તમને માત્ર આનંદનું સરનામું જ જણાવી શકું તેમ છું. ઓકે, સરનામું જ જણાવી દો. દિલીપ ગજવામાંથી પોકેટ ડાયરી તથા બોલપેન કાઢતા બોલ્યો. લખો, આનંદ મહેતા, ફ્લેટ નંબર 72, પંચવટી રોડ, પ્રિયાએ કહ્યું. દિલીપે આનંદનું સરનામું લખી લીધું. જો કદાચ આરતી ત્યાં ન હોય તો પછી તમે ગોલ્ડન માર્કેટ ચાલ્યા જજો. ગોલ્ડન માર્કેટ? હા, ગોલ્ડન માર્કેટમાં આરતીની સાધના દોશી નામની એક બહેનપણી બ્યુટી પાર્લર ચલાવે છે. આરતી ક્યારેક ક્યારેક ત્યાં જઈને સાધના સાથે ગપાટા મારે છે. દિલીપ સાધનાને બહુ સારી રીતે ઓળખતો હતો. એ તેના મિત્ર અજય દોશીની બહેન હતી. એણે ડાયરી તથા બોલપેન ગજવામાં મૂક્યા. વારું, આ સિવાય આરતીના હોવાની શક્યતા હોય એવું બીજું કોઈ સ્થળ? ના, હું નથી જાણતી. મને તો માત્ર આ 2 ઠેકાણાની જ ખબર છે. થેન્ક યુ મિસ પ્રિયા, દિલીપે ઊભા થતાં કહ્યું. સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ જગજીવનને ઉદ્દેશીને એ બોલ્યો. સહકાર ન આપવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર મિસ્ટર જગજીવન. પછી જગજીવન કંઈ જવાબ આપે એ પહેલાં જ તે લાંબા લાંબા ડગલા ભરતો બહાર નીકળી ગયો. એ ઉતાવળે પગલે પોતાના મોટરસાયકલ પાસે પહોંચ્યો. 1 મિનિટ પછી મોટરસાયકલ પૂરપાટ વેગે પંચવટી રોડ તરફ દોડતું હતું. એ જેમ બને તેમ જલ્દીથી આરતીને મળવા માગતો હતો. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે પોતે માને છે એટલો સરળ આ કેસ નથી. જરૂર આમાં કંઈ આંટીઘૂંટી છે, પરંતુ શું આંટીઘૂંટી છે એ હાલ તુરત તેને નહોતું સમજાતું.